સુરત શહેરમાં પણ રખડતા કૂતરાઓનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે। નવી હોસ્પિટલમાં રોજના 130 જેટલા કેસ નોંધાઈ રહ્યા છે। સૌથી વધુ કૂતરા કરડવાના કેસ એ નાના બાળકોમાં છે। સુરતમાં જે કૂતરાઓનો આતંક છે તે નથી અટકી રહ્યો હજુ પણ। રખડતા કૂતરાઓને લઈ અને સુપ્રીમ કોર્ટ દ્વારા પણ કડક વલણ અપનાવવામાં આવ્યું છે, ફટકાર લગાવવામાં આવી છે અને તે છતાં પણ હજુ એકે વિસ્તાર એવું નથી કે જ્યાં એવું કહી શકાય કે અહીં રખડતા કૂતરાઓનો આતંક જોવા નથી મળી રહ્યો। સુરતની અંદર રખડતા કૂતરાઓનો આતંક જે નાના બાળકોમાં અત્યારે વધુ જોવા મળી રહ્યો છે। ऐसा पूरी क्या हुआ था? मैं खेल रहा था, कुत्ता आके काट लिया है। डर लगता है कुत्ते से? कैसे आया कुत्ता? कुत्ता आ गया कहाँ से आया था? वहाँ फिर कहाँ था? यहाँ पे। સુરત શહેરમાં રખડતા શ્વાનનો આતંક છે તે દિવસે ને દિવસે વધી રહ્યો છે। સતત કેસોમાં વધારો થઈ રહ્યો છે। ત્યારે સુરત નવી સિવિલ હોસ્પિટલની વાત કરીએ તો રોજના 130 થી વધુ લોકોને શ્વાન છે તે કરડી જાય છે। कुत्ता ने काट दिया है। कैसे खेलता था? कहाँ? खेल रहा है रूम पे, फिर सो काट दिया है कहाँ रहते हो? बंदर पे। तो कितने लोग कैसे काटता है कुत्ता रोज का? और रोज का जी काटा है, हम भी ना जानते नहीं, नए आए हैं। ये जब खेल रहा था ना तब कुत्ता इस काटा हुआ था इसको। कितनी परेशानी होती है? बहुत ज़्यादा होता है इसे। रोज कितने कुत्ते काटते हैं? रोज़ तो ऐसे ही 1-2 तो आराम से काट ही लेते। आस पास का ही बात कर रहा हूँ। पहले किसी को काटा था? पहले हाँ मेरे दादी को काटा था एक बार, तो उसका भी डोज कंप्लीट हो चुका है। તો કેટલા કેસો આવે છે રોજ? રોજના 100 થી ઉપર આવે છે। 100 થી 120 130 જેટલા થાય છે। ગઈકાલનું જોઈએ તો ગઈકાલે 129 જેટલા થયા છે। પહેલા કેટલા હોતા હતા, હવે વધ્યા છે? હા, થોડા ઘણો વધ્યું છે। રોજ 100 ની 90 ની 100 નો આંકડો હતો તે અત્યારે 130 નો જેવો થયો છે। કયા કયા વિસ્તારોમાંથી આવે છે? મોસ્ટલી પાંડેસરાના વધારે છે, ડિંડોલી પાંડેસરા વધારે છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।